હેલો અને કેમ છો બધા? સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ એડપ્ટ વિથ નીલમાં. ભારત અને ગુજરાત સરકારની વિવિધ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે આકૃતિ વિભાગના બીજા ચેપ્ટરની, એટલે કે અસમાન આકૃતિ શોધો. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો વિડીયો. પરંતુ તે પહેલા જો ચેનલ પર નવા છો અને ભારત કે ગુજરાત સરકારની ભરતી પરીક્ષા કે શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી કરો છો અને આવી જ માહિતી મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આજનું આપણે ચેપ્ટર અસમાન આકૃતિ શોધો. બરોબર, તો તમે જેમ નામ વાંચો છો કે નામ હું કહું છું તે મુજબ કે ભાઈ આપણને 4 ઓપ્શન આપેલા છે, A, B, C અને D. તેમાંના 4 ઓપ્શનમાંથી આપણને 3 ઓપ્શન સમાન કોઈ પણ એક ગુણધર્મના હશે અને ચોથું ઓપ્શન કેવું હશે તો કે ભાઈ આપેલ 4 આકૃતિમાંથી ચોથું ઓપ્શન જે હશે એ આપેલા 3 ઓપ્શન નાથી કે કોઈ પણ સમાન ગુણ એમાં હશે નહીં. કે પહેલા જ પ્રશ્નમાં જોઈએ કે ભાઈ શું આપેલું છે તો કે ભાઈ પહેલા ઘોડો આપેલો છે, પછી પોપટ આપેલો છે, એના પછી ગધેડો છે અને અંતે ગાય આપેલી છે ઓપ્શન ડી માં. બરોબર, તો આમાં શું થશે તો કે આપણે જોઈ શકીએ એમ છે તો કે ભાઈ ગધેડો છે, આ ઘોડો છે, ગધેડો છે અને ગાય છે, એ 3 પ્રાણી કેવા છે તો કે ભાઈ 3 પ્રાણી જમીન ઉપર રહી છે. જ્યારે ચોથું પ્રાણી જે આપણને ચોથું આપેલ છે પ્રાણી નથી પણ શું છે, પક્ષી છે. શું છે? પોપટ છે. બરોબર, તો અહીંયા આપણો સવાલનો જવાબ શું થશે તો કે ભાઈ ઓપ્શન બી આપણો સાચો પડે. એના પછી બીજા પ્રશ્નમાં શું આપેલ છે તો કે ભાઈ એક આપણને ચકલી આપેલ છે, ફરી પાછો એક પોપટ આપેલ છે, એક ઘુવડ આપેલ છે અને એક શું આપેલ છે, ખિસકોલી આપેલ છે. તો આપણને ખબર છે તો કે ભાઈ આ ત્રણેયના ગુણધર્મ ક્યાં સમાન છે તો કે ભાઈ આ ત્રણેય આપણે ઉડી શકે છે. જ્યારે ખિસકોલી તો કે ભાઈ જમીન ઉપર અને વૃક્ષો ઉપર ચડવાનું કામ કરે છે, એટલે કે જમીન ઉપર ચાલે છે અને વૃક્ષો ઉપર ચડે છે એ કામ કરે છે. અહીંયા આપણો જવાબ શું થશે? ઓપ્શન સી. બરોબર, એના પછી તો કે ભાઈ વરુ આપેલ છે ત્રીજામાં, એના પછી શું આપેલ છે તો કે ભાઈ ઘેટું આપેલ છે, એના પછી એક ભેંસ આપેલ છે અને એના પછી એક ગાય આપેલ છે. તો આ 4 ઓપ્શનમાં પણ આપણને ખબર છે શું છે તો કે ભાઈ ગાય જે છે, ભેંસ જે છે અને ઘેટું જે છે એ કેવા છે તો કે ભાઈ પાલતુ પ્રાણી છે. કેવા પ્રાણી છે તો કે ભાઈ પાલતુ પ્રાણી છે. જ્યારે વરુ કેવું છે તો કે ભાઈ વરુ જંગલી પ્રાણી છે. કેવું પ્રાણી છે તો કે ભાઈ જંગલી પ્રાણી છે. તો આપણો જવાબ કયું થશે તો કે ભાઈ આપણો જવાબ ઓપ્શન એ આવે. બરોબર, ચાલો એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. શું આપેલ છે તો કે ભાઈ ઓપ્શન એ માં દેડકો આપેલ છે, ઓપ્શન બી માં મગર આપેલ છે, ઓપ્શન સી માં કરચલું આપેલ છે અને ઓપ્શન ડી માં શું આપેલ છે તો કે ભાઈ માછલી આપેલ છે. બરોબર, તો અહીંયા દેખીતી નજરે તમને ચારેય કેવા લાગશે તો કે ભાઈ જળચર પ્રાણી છે. કેવા તો કે ભાઈ જળચર પ્રાણી છે. પરંતુ તમે થોડુંક જોશો ને તો તમને ખબર પડશે કે પહેલા જે 3 આપેલા છે ને એ કેવા છે તો કે ભાઈ પહેલા 3 આપેલા છે એ ત્રણેય જમીન ઉપર અને જળમાં બંને જગ્યાએ હરી ફરી શકે છે. જ્યારે માછલી કેવી છે તો કે ભાઈ માછલી ખાલી ને ખાલી પાણીમાં જ ફરી શકે છે. બરોબર, તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી. બરોબર, ચાલો એના પછી શું આપેલ છે 5મા પ્રશ્નમાં તો કે ભાઈ 5મા પ્રશ્નમાં આપેલ છે આપણો એક ફાવડો આપેલ છે, એક ત્રિકમ આપેલ છે, એક દાતરડું આપેલ છે અને એક કરવત આપેલ છે. તો આમાં પણ તમને દેખીતી નજરે ખબર પડે કે ભાઈ 3 ઓપ્શન કેવા છે તો કે ભાઈ આ ત્રણેય ઓપ્શન ખેતરમાં વપરાય. ક્યાં વપરાય તો કે ભાઈ ખેતરમાં વપરાય. જ્યારે ચોથું ઓપ્શન તો કે ભાઈ કોણ વાપરે તો કે ભાઈ સુથાર વાપરે. બરોબર, લાકડું કાપવા. બરોબર, તો અહીંયા આપણો જવાબ શું થશે તો કે ભાઈ અહીંયા આપણો જવાબ ડી થશે. ચાલો એના પછીના પ્રશ્નમાં શું આપેલ છે તો કે ભાઈ 4 પરબળિયા આપેલા છે. બરોબર, 4 પરબળિયામાં એક જ વસ્તુ આમાં તમારી થશે તો ભાઈ આમાં જો અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. ત્રણેયમાં કેવા 3 ત્રિકોણ આપેલા છે. એટલે અહીંયા જે કંઈ પણ હશે એ તો કા સાઈઝમાં હશે કા તો ટપકામાં હશે. પણ ટપકો પણ તમે જોવ છો તો શું છે તો કે ભાઈ 4 4માં આપેલા છે. તો કે ભાઈ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. બરોબર, તો શું થશે તો કે ભાઈ અહીંયા આપણી સાઈઝ જ જોવાની રહેશે. બરોબર, તો સાઈઝ આપણે જોઈએ તો શું જવાબ આવશે તો જો આમાં આપણને જે ટપકા વાળો ભાગ આપેલો છે એનો ત્રિકોણ આનો નાનો છે. બરોબર, આનો પણ નાનો છે અને આનો પણ એકંદરે નાનો છે. જ્યારે આનો શું છે તો કે ભાઈ ત્રિકોણ એકંદરે મોટો આપેલો છે. બરોબર, એટલે શું કહેવાશે તો કે ભાઈ પહેલી, ત્રીજી અને ચોથી આકૃતિમાં જે ત્રિકોણ જે છે ને એ એક નાનો છે ને એક મોટો છે. બરોબર, આ ત્રિકોણ મોટો છે, આ ત્રિકોણ નાનો છે, આ ત્રિકોણ નાનો છે, આ ત્રિકોણ મોટો છે, આ ત્રિકોણ નાનો છે, આ ત્રિકોણ મોટો છે. પણ જે આપણે બી આકૃતિ આપેલ છે એમાં શું આપેલા છે તો કે ભાઈ જે ટપકાવાળી બંને ત્રિકોણ છે એટલે કે આ બંને ત્રિકોણ છે કેવા છે? સમાન છે. તો શું થશે તો કે ભાઈ આપણો ઓપ્શન બી જવાબમાં આવશે. બરોબર, ચાલો એના પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. શું આપેલ છે તો કે ભાઈ એક ચકલી આપેલ છે, એક પોપટ આપેલ છે, એક પેંગ્વિન આપેલ છે અને એક
બગલો આપેલ છે, બરોબર. તો આમાં તમે દેખીતી નજરે જ કહી શકો કે ભાઈ 4 માં જે આપણને A, B અને D આપેલ છે એ કેવા આપેલ છે? તો કે ભાઈ ઉડી શકે એવા પક્ષી આપેલ છે, બરોબર. શું કરશે? ઉડી શકશે. જ્યારે C આપેલ છે એ શું છે? પેંગ્વિન છે, એ ઉડી ન શકે, બરોબર. ઉડી શું ન શકે? તો આપણા અહીંયા જવાબ શું થશે? તો કે ભાઈ આપણા અહીંયા જવાબ C થશે. એના પછી તો કે ભાઈ ઓપ્શન A માં આપેલ છે સાયકલ આપેલ છે, ઓપ્શન B માં બળદગાડું આપેલ છે, ઓપ્શન C માં કાર આપેલ છે અને ઓપ્શન D માં વાહન આપેલ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો તો કે ભાઈ આ ત્રણેય વાહન કેવા છે? તો કે ભાઈ આ ત્રણેય વાહન જમીન પર ચાલે એવા છે. જ્યારે ઓપ્શન D કેવો છે? તો કે ભાઈ પાણી પર ચાલે એમ છે. તો કે ભાઈ આનો પાણીનો ગુણધર્મ અલગ પડશે, બરોબર. એના પછીનું શું આપેલ છે? તો કે ભાઈ એના પછી આપણને વાય ની આકૃતિ આપેલ છે, પણ એ કેવી રીતની આપેલ છે? તો કે ભાઈ અલગ અલગ દિશામાં પણ આપેલ છે. 4 કેવી આપેલ છે? તો કે ભાઈ અલગ અલગ દિશામાં આપેલ છે. તો અહીંયા શું થશે? તો કે ભાઈ અહીંયા સાઈઝ નો ફરક હોવો જોઈએ, બરોબર. નાની મોટી સાઈઝ નો હશે તો અહીંયા એ જ થશે. તો કે ભાઈ ઓપ્શન A, ઓપ્શન B અને ઓપ્શન C ત્રણેયની આકૃતિની સાઈઝ કેવી છે? તો કે ભાઈ સાઈઝ મોટી છે. જ્યારે ઓપ્શન D ની કેવી છે? નાની છે. તો અહીંયા આપણો જવાબ શું બનશે? ઓપ્શન D. ચાલો એના પછીનો પ્રશ્ન આપણને શું આપેલ છે? 3 આકૃતિ આપેલ છે. તો કે ભાઈ એક વચ્ચે આપેલ છે, આમાં પણ વચ્ચે મોટી છે અને સાઈડમાં કેવી છે? નાની આકૃતિ આપેલ છે. પણ અહીંયા એક જ તમારો ગુણધર્મ અલગ પડશે, બરોબર. નાનું મોટું ત્રણેય, આમાં A માં 3 છે, B માં 3 છે, C માં 3 છે અને D માં 3 છે, બરોબર. પણ તમે નિરખીને જોશો ને તો આ પેલી 3 આનો, A નો, C નો અને D નો પાયો કેવો છે? સમાન છે. જ્યારે B નો પાયો કેવો છે? વર્તુળાકાર છે. એટલે અહીંયા શું થશે? ઓપ્શન B આપણો જવાબ આવશે. ચાલો એના પછી શું આપેલ છે? તો કે ભાઈ ઓપ્શન A માં ષટકોણ આપેલ છે, ઓપ્શન B માં શું આપેલ છે? ખૂણો આપેલ છે, ઓપ્શન C માં ચોરસ આપેલ છે અને ઓપ્શન D માં ત્રિકોણ આપેલ છે, બરોબર. તો અહીંયા શું થશે? તો કે ભાઈ અહીંયા તમે જોવા જાઓ તો કેવી છે? તો કે ભાઈ ઓપ્શન A, ઓપ્શન C અને ઓપ્શન D કેવી છે? તો કે ભાઈ બંધ આકૃતિ છે. જ્યારે ઓપ્શન B આકૃતિ કેવી છે? ખુલ્લી આકૃતિ છે, બરોબર. કેવી આકૃતિ છે? ખુલ્લી આકૃતિ છે. તો અહીંયા આપણું શું આવશે? અહીંયા ઓપ્શન B જવાબ આવશે. ચાલો એના પછી આપણે ઓપ્શન C માં શું કીધું છે? તો કે ભાઈ V આપેલ છે, L આપેલ છે, F આપેલ છે અને T આપેલ છે, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો એમ છો તો કે શું છે? તો કે ભાઈ કોઈ ગુણધર્મ નહીં મળે, ખાલી એક જ ગુણધર્મ મળશે. તો કે ભાઈ આ 2 રેખાથી બનેલ છે, આ પણ 2 રેખાથી બનેલ છે, આ પણ 2 રેખાથી બનેલ છે. એટલે ઓપ્શન A, B અને D શું છે? તો કે ભાઈ 2 રેખાથી બનેલ છે. જ્યારે ઓપ્શન C જ કેવો છે? 3 રેખાથી બનેલી છે. તો અહીંયા ઓપ્શન C આપણો જવાબ આવશે. ચાલો એના પછી આપણે આગળ વધીએ. ચાલો એના પછીનો પ્રશ્ન શું આપેલ છે? તો કે ભાઈ અહીંયા આપણે જોઈ શકીએ એમ છે ઓપ્શન A માં અહીંયા આકૃતિ બંનેમાં બહાર નીકળેલ છે, ઓપ્શન B માં અહીંયા પણ અંદર અને બંને બાજુ અંદર નીકળેલ છે, જ્યારે અહીંયા બંને બાજુ અંદર બહાર નીકળેલ છે અને અહીંયા અંદર અને અંદર બહાર નીકળેલ છે, બરોબર. તો અહીંયા તમે દેખીતી નજરે કહી શકો એમ છો કે દેખે તમે એમ છે. તો જો આની આકૃતિ બંને કેવી છે? તો કે ભાઈ આ આકૃતિ બંને તમે મૂકો તો સમાન થશે, બરોબર. આ આકૃતિ પણ તમે મૂકો તો બંને કેવી થશે? તો કે ભાઈ બંને સમાન થશે, બરોબર. અહીંયા તમે આકૃતિ મૂકો તો આ પણ કેવી થશે? બંને સમાન થશે, બરોબર. પણ અહીંયા શું થશે? તો કે ભાઈ એક આકૃતિ આમ થશે અને એક આકૃતિ શું થશે? તો કે ભાઈ આમાં B ઓપ્શનમાં શું થશે? તો કે એક આકૃતિ આવી રીતના થશે અને એક આકૃતિ આમ થશે. એટલે આકૃતિ કેવી થશે? અલગ પડી જશે. એટલે ઓપ્શન A માં, ઓપ્શન C માં અને D માં શું છે? આકૃતિ સમાન છે. શું છે? તો કે ભાઈ આકૃતિ સમાન છે. જ્યારે ઓપ્શન B માં આકૃતિ સમાન નથી. એટલે અહીંયા આપણો ઓપ્શન B સાચો પડે. આમાં લંબચોરસની વાત થયેલ છે, આમાં લંબચોરસની વાત થયેલ છે, બરોબર. આમાં લંબચોરસની વાત છે, આમાં કેવી છે? તો કે ત્રિકોણની વાત છે, બરોબર. આમાં તો કે ભાઈ આમાં પણ સમાન ત્રિકોણની વાત છે, પણ આમાં શું થઈ જાય છે? તો કે ભાઈ આમાં એક સીધો ત્રિકોણ છે અને એક ઊંધો ત્રિકોણ છે, બરોબર. ચાલો આગળ વધીએ આપણે. ચાલો આગળ વધીએ. તો કે ભાઈ ઓપ્શન A માં વરુ આપેલ છે, ઓપ્શન B માં શું આપેલ છે? તો કે ભાઈ વાઘ આપેલ છે, ઓપ્શન C માં હાથી આપેલ છે અને ઓપ્શન D માં સિંહ આપેલ છે. તો આપણે કહી શકીએ શું આપેલ છે? તો કે ભાઈ ઓપ્શન A, B અને D કેવા પ્રાણી છે? તો કે ભાઈ ઓપ્શન A, B અને D કેવા? તો કે ભાઈ માંસાહારી પ્રાણી છે, માંસાહારી પ્રાણી છે. જ્યારે ઓપ્શન C કેવો છે? તો કે ભાઈ શાકાહારી છે, બરોબર. એટલે અહીંયા આપણો સવાલનો જવાબ શું આવશે? ઓપ્શન C. ચાલો એના પછીના પ્રશ્નમાં શું આપેલ છે? તો કે ભાઈ V આપેલ છે, W આપેલ છે, શું આપેલ છે? ઓપ્શન A માં V, ઓપ્શન B માં W, ઓપ્શન C ઊંધું આપેલું છે, બરોબર. અને ઓપ્શન D માં વળી પાછું સરખે સમાન આપેલ છે, બરોબર. પર્વત જેવી W જેવી આકૃતિ છે. એટલે અહીંયા શું થશે? તો કે ભાઈ અહીંયા ઉપરની સાઈડ ખુલ્લી છે, આમાં પણ ઉપરની સાઈડ ખુલ્લી છે, આમાં પણ ઉપરની સાઈડ ખુલ્લી છે. જ્યારે આમાં ઉપરની સાઈડ બંધ છે. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન C આપણો જવાબ આવશે. ચાલો એના પછીનો પ્રશ્ન.
શું આપેલ છે તો કે ભાઈ ઓપ્શન એ માં ખૂણા જેવી આકૃતિ છે, ઓપ્શન બી માં પ્લસ ની આકૃતિ છે, ઓપ્શન સી માં ગુણાકારની આકૃતિ છે અને ઓપ્શન ડી માં તો કે ભાઈ બરાબરની આકૃતિ છે. તો અહીંયા તમે ઓપ્શન ડી ને બાદ કરતા જોઈ શકો તો કે ભાઈ અહીંયા એક ખૂણો બને છે, આમાં કેટલા તો કે ભાઈ આમાં 4 સમાન ખૂણા બને છે, 1 2 3 અને 4. આમાં તો કે ભાઈ આમાં 4 સમાન ખૂણા બને છે, બરોબર. અને એક આ જ આપેલ છે, આમાં કોઈ ખૂણો બનતો નથી, એટલે આપણો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન ડી, બરોબર. એના પછીના પ્રશ્નમાં શું આપેલ છે તો કે ભાઈ એક રાઉન્ડ અંદરની સાઈડ છે, એક રાઉન્ડ બહારની સાઈડ છે, એક ફરી પાછું અંદરની સાઈડ છે, ઓપ્શન બી માં બહારની સાઈડ છે, ઓપ્શન સી માં બંને રાઉન્ડ કેવા છે? અંદરની તરફ છે, એટલે અહીંયા શું થશે? ઓપ્શન સી આપણો જવાબ થશે. ચાલો એના પછી તો કે ભાઈ ત્રિકોણમાં એક બાજુ 2 ટપકા આપેલા છે, બરોબર. એના પછી શું આપેલ છે તો કે ભાઈ એમાં પણ એક બાજુ ટપકા આપેલ છે અને ઓપ્શન સી માં પણ આપેલ છે અને ડી માં પણ એવી રીતના જ આપેલ છે. પણ જોશો ને તો શું થશે તો કે ભાઈ કોઈમાં પણ બાજુની તરફ શું આપેલા છે તો આપણો ત્રિકોણ કેવો છે તો કે ભાઈ આવો ત્રિકોણ છે, એમાં તળિયામાં એટલે કે પાયામાં ક્યાંય પણ ટપકા આપેલા નથી. જ્યારે ઓપ્શન સી એકમાત્ર એવો છે કે જ્યાં પાયામાં એટલે કે બેઝમાં આપણને 2 ટપકા આપેલા છે. બાકી આ પણ કેવી છે? એની ભુજા છે, આપણે એની ભુજા છે, આપણે એની ભુજા છે, એટલે અહીંયા આપણું શું થશે? ઓપ્શન ડી સાચો પડશે. ચાલો એના પછી જોઈએ તો કે ભાઈ શું આપેલ છે તો કે ભાઈ એક વર્તુળના 4 ભાગ કરેલા છે અને એમાં શું આપેલ છે તો કે ભાઈ 3 આકૃતિ આપેલ છે, ગોળની છે, એક ત્રિકોણની છે અને એક ચોકડીની છે, બરોબર. આમાં પણ એવી રીતના જ છે, આમાં પણ એવી રીતના જ છે અને આમાં પણ એવી રીતના જ છે. પણ વ્યવસ્થિત આપણે જોશું તો શું થશે તો કે ભાઈ અહીંયા શું છે તો કે ભાઈ ગોળની સામે ત્રિકોણ છે, અહીંયા પણ શું છે તો કે ભાઈ ગોળની સામે ત્રિકોણ છે, અહીંયા પણ શું છે તો કે ભાઈ ગોળની સામે ત્રિકોણ છે, અહીંયા શું છે તો કે ભાઈ ત્રિકોણની સામે શું આપેલ છે? ગોળ નથી પણ ચોકડી છે, તો અહીંયા આપણો જવાબ ઓપ્શન ડી થાય. ચાલો એના પછીના પ્રશ્નમાં શું આપેલ છે તો કે ભાઈ અહીંયા પણ એવી રીતની જ આકૃતિ છે, બરોબર. કારણ કે 4 4 કેવી છે? સમાન આકૃતિ છે અને 4 4 ની અંદર સમાન આકૃતિ જ આપેલી છે, બરોબર. આકૃતિ પણ સમાન છે અને અંદરની આકૃતિ પણ કેવી છે? 4 4 ની સમાન છે. એટલે અહીંયા શું છે તો કે ભાઈ ગોળની સામે ત્રિકોણ છે, અહીંયા પણ ગોળની સામે શું છે? ત્રિકોણ છે, અહીંયા પણ શું છે? ગોળની સામે ત્રિકોણ છે અને અહીંયા પણ શું છે? ગોળની સામે ચોરસ છે, એટલે અહીંયા આપણો ઓપ્શન ડી સાચો પડે. ચાલો એના પછીનો આપણો પ્રશ્ન 21મો શું થશે તો કે ભાઈ આમાં શું આપેલ છે તો કે ભાઈ આ પણ એકદમ સહેલો થશે તો કે ભાઈ આ પણ પૈડાવાળી ગાડી છે, આ પણ પૈડાવાળી ગાડી છે, આ પણ પૈડાવાળી ગાડી છે. ઓપ્શન એ કેવો છે તો કે ભાઈ ઓપ્શન એ પૈડાવાળી ગાડી નથી, એને આપણે હાથેથી ચલાવવી પડે, બરોબર. ચાલો એના પછીના પ્રશ્નો, એના પછી શું આપેલ છે તો કે ભાઈ એક ષટકોણની અંદર ચોરસ આપેલ છે અને ઉપર એક નાની એવી આકૃતિ આપેલી છે, બરોબર. અહીંયા શું છે તો કે ભાઈ ચોરસની અંદર ષટકોણ આપેલ છે, ફરી પાછી એવી જ આકૃતિ છે ઓપ્શન એ જેવી. અહીંયા પણ શું આપેલ છે તો કે ભાઈ ષટકોણની અંદર ચોરસ આપેલ છે, પાંચ ભુજવાળી આકૃતિ આપેલ છે અને અહીંયા પણ જો ષટકોણની અંદર ચોરસ આપેલ છે, બરોબર. તો આનો એક સમાન ગુણધર્મ શું થશે? તમામે તમામ આકૃતિ કેવી છે? ષટકોણની અંદર છે, ઓપ્શન સી ડી અને એ ની. પણ એક ખાલી ઓપ્શન બી ની જ આકૃતિ કેવી છે તો કે ભાઈ ચતુષ્કોણની અંદર એટલે કે ચોરસની અંદર છે, તો અહીંયા ઓપ્શન બી આપણો અસમાન થશે. ચાલો એના પછી આપણે પ્રશ્ન જોઈએ શું થશે તો કે ભાઈ ખૂણો આપેલ છે, એક બરાબરની લાઈન આપેલ છે, બે શું કહેવાય કે વેવ વાળી એટલે કે સમુદ્ર જેવી એટલે આપણે વેવ થતી હોય ને એવી 2 આકૃતિ આપેલ છે અને એની પાછી ફરી 2 સમાન આકૃતિ આપેલ છે, બરોબર. હવે જો અહીંયા એક જ આકૃતિ કઈ ઓપ્શન એ વાળી જ આકૃતિ છે કે જે ક્યાંય પણ છેદે છે, બાકી 3 આકૃતિ કેવી છે તો કે ભાઈ ક્યાંય છેદશે નહીં, બરોબર. એટલે અહીંયા આપણું શું થશે? ઓપ્શન એ જવાબ આવશે. ચાલો એના પછી શું થશે તો કે ભાઈ ઓપ્શન આમાં પણ તમે આવો પ્રશ્ન આવી જાય એક્ઝામમાં તો તમે જોઈને જ કહી શકો શું આપેલ છે તો કે ભાઈ આ ત્રિકોણવાળી આકૃતિ અલગ પડશે, એટલે અહીંયા ઓપ્શન આપણો એ પડશે. કારણ કે આમાં 4 છે, બરોબર, ચોરસ છે, આ લંબચોરસ છે, આ ચતુષ્કોણ છે, બરોબર. એટલે 4 બાજુઓ ત્રણેયમાં આ ત્રણેયમાં શું આપેલી છે તો કે ભાઈ 4 બાજુઓ આપેલ છે, જ્યારે આમાં તો કે આમાં 3 બાજુ આપેલી છે, એટલે અહીંયા આપણું શું થશે? ઓપ્શન એ સાચો પડશે. ચાલો એના પછી આપણે અહીંયા આપણો વિડીયો અને ચેપ્ટર બંને પૂર્ણ થાય છે. આ ચેપ્ટરના અન્ય પ્રશ્નો હવે પછીના દિવસોમાં મૂકીશ, તો જોડાયેલા રહેજો ચેનલ પર અને જો સબસ્ક્રાઇબ કર્યું ના હોય તો કરી લેજો અને ઇન્સ્ટા પણ ફોલો કરજો, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી મળી શકે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.